ऊपर से करोड़ों का बजट आता है और यहाँ आते आते लाखों में बट जाता है, लाख हो जाते हैं उसमें। हमारे पास आते आते तो 1000 हो जाता है। कभी निकलो यार, इन प्रशासनों को लेके इन रोडों पे निकलो कभी कभी, तब पता चले सबको। હેલો ગાઈસ, જય માતાજી અને ગુડ નાઇટ એટલા માટે કારણ કે અમે હમણાં રાત્રે વ્લોગ ચાલુ કરીએ છીએ 8:25 અને હમણાં થોડા કામકાજથી જઈએ છીએ બહાર. કામકાજથી તો ના કહેવાય, પણ જઈએ છીએ ગણપતિ આગમનમાં. અને આ બધા અમારા સાથી મિત્રો મંડળ, મારી મંડળી રેડી થઈ ગઈ છે આ બાજુ, અને બધાને બેહાડી લઈએ. ચલો આ જાઓ, આવજો. તો મિત્રો આ બધા આવે છે મારી જોડે ભજનના કાર્યક્રમમાં. ભોજન આજે કર્યું નથી અમે, અને બહુ કષ્ટી પડે છે જિંદગીમાં. અમારા મહેમાન આવ્યા છે અમદાવાદથી. હાઈ કરી દો, અમારા બ્લોગમાં પહેલી વાર આવ્યા છે. જય માતાજી બધા મિત્રોને. અને આ અમાર નિલેશભાઈ જો, હિમેશ રેશમિયા. હા દીદી, ટૂંક સમયમાં આવી ગયો છું માર્કેટમાં. તો ચાલો મિત્રો, બ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો. કંઈક નવું બતાવશું આજે, કારણ કે બહુ લાંબા સમય પછી એક બ્લોગ લઈને આવીએ છીએ, એ પણ રાત્રે. એટલે હમણાં ગાડી પાછી વાળી દઈએ એકવાર. મિત્રો રાતના વાગી ગયા છે 9 અને હમણાં આપણે સ્ટેશન પર પહોંચી ગયા છે, કારણ કે આપણે જે મહેમાન આવ્યા હતા એમને અહીંયા છોડવાના હતા સ્ટેશન પર. એમને જવાનું હતું અમદાવાદ. આપણા નીલમબેન આવ્યા હતા, એમને સ્ટુડિયોનું કામ થોડું હતું. અને આજે આપણે જઈએ છીએ સમતા ગોરવા બાપાના આગમનમાં, અને ફૂલ મોજ કરવાની છે. જેમ ગયા વર્ષે કરી હતી એવી જ આ વર્ષે પણ કરવાની છે. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જોજો કે કેવું થયું બધું કાર્યક્રમ. અને ભૂકા કાઢી નાખવાના છે, બીજું કંઈ છે નહીં. અને આજે વ્લોગ એટલા માટે કરવાની ઈચ્છા થઈ, રાત્રે ચાલુ કરી 8 વાગે કોઈ વ્લોગ ચાલુ કરે ભાઈ, હું કરું ચાલુ. કારણ કે મારી અંદર એક ભૂત છે, જેમ આપણે બધાના શરીરની અંદર એક ભૂત હોય અંદર, અને મારા જેમાં જે ભૂત છે ને થોડોક આમ હરામી ટાઈપનો છે. તો મને કહે છે કે ભાઈ તું વ્લોગ કર, વ્લોગ કેમ નથી કરતો, આમ છે તામ છે બધું ફલાણું ટીમકું. અને એક સરસ મજાની વાત તમને બધાને કરવાની છે કે ટૂંક સમયમાં આપણે એક નવા પ્રોજેક્ટ પર કામ ચાલુ કરવાનું છે. તો જે મિત્રોને છોકરા છોકરીઓ જે હોય એ લોકોને એક્ટિંગ કરવાનો શોખ હોય અથવા તો એક્ટિંગ કરતા હોય, એ લોકો મને ઇન્સ્ટાગ્રામ પર જઈને DM કરો અને આપણે વાત કરીશું થોડી ઘણી. અને આપણે ટોટલ લગભગ 10, 11, 12 જણની ટીમ જોઈએ છે એના માટે. અને ભૂકા કાઢી નાખે એવી વસ્તુ લઈને આવવાના છે. અને એ વસ્તુ એક વિડીયો આવશે એવું નહીં, કન્ટિન્યુ આપણે એપિસોડ આવતા રહેશે પછી. તો એના માટે મારે પરફેક્ટ લોકો જોઈએ છે, પરફેક્ટ લોકોની 10 જણની ટીમ જોઈએ છે. અને અહીંયા જે આજુબાજુ બધા જાય છે ને, તો અંદર ફ્લેશ પડે ને મોબાઈલની, તો મને જોતા જાય છે. જુઓ આ ગયા ને, જોતા જાય છે. તો મને થોડી ઘણી શરમ આવી ગઈ, પણ શરમને કાનો મારો હોતો નથી. એટલે જિંદગીમાં કોઈ દિવસ શરમાવું ના જોઈએ. અને જે પણ કામ આપણને આવતું હોય એના પર ધ્યાન લાગીને ફોકસ કરીને ચાલુ રાખવું જોઈએ. અને જલ્દીથી જાઓ, DM કરો. કંઈક નવા અંદાજમાં લઈને આવવાના છે આપણે. અને હવે સીધા નીકળીએ, આપણે જવાનું છે ગણપતિ બાપાના આગમનમાં, અને ભૂકા કાઢી નાખશું જૈન. અને બધા મિત્રો બી આપણા મળશે, કોણ મળે એ બધા જોડે આપણે મળાઈશું. એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે ગણપતિ આગમનમાં. ગોરવા પારુલબેન, બે શબ્દ કહેશો? ગોરવા પહોંચી ગયા છે ભાઈ, મસ્ત બાપાના આગમનમાં ફૂલ મોજ કરવા માટે. આપણને લેવા પણ આવી ગયા છે. મિત્રો પહોંચી ગયા છે ફાઇનલી આપણે. અને અમારા આગળ પીનુભાઈ જાય છે અહીંયા ધોતી પહેરીને, આદિવાસી ડ્રેસમાં. જુઓ, બધી પબ્લિકમાં એક માણસ અલગ દેખાય, એને કહેવાય આદિવાસી. શું કેવું તમારું? હા બરોબર ને? આદિવાસી તો આદિવાસી દેખ જ ચાલે. જો લાલ ઓઢણી વાળા છે ને આદિવાસી, અમારે ભૂકા કાઢે. હો, જય જોહર વાળા આદિવાસી અમો ભોરિયા, પ્રકૃતિ પૂજનારા બાપાને પૂજનારા આદિવાસી અમો ભોરિયા. કોશિશ કરી લો અમે
કોઈથી નથી ડરતા, પુષ્પરાજ જેવા અમે કદે નથી ઝૂકતા, એક જ ચાલ આદિવાસી ચાલે. આ જો અમારા કાકા હાથું જો કરે છે. અમારે અહીંયા આવું ઉભરી જાઓ ને. ના ના હમણાં નહીં. ગણપતિ બાપ્પા. હેલો મિત્રો, વાગી ગયા છે રાતના 12:30 અને અમે ગયા હતા ગણપતિમાં, પણ ત્યાં થઈ ગયું છે ચીન ટપાક ડમડમ. અને આ બધાને શરદી થઈ ગઈ. જો શરદી થઈ ગઈ છે ને બહુ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે. તમે વાત જોવા દો ને યાર. ગણપતિમાં ગયેલા ને તો એ છે ને પબ્લિક હેરાન બહુ કર્યા. ખાલી 5 મિનિટ બી નહીં રોકાયા નહીં. બસ પબ્લિક નો પ્રેમ છે. હા બસ બીજું કાંઈ નહીં. પણ કેવું કે મારે નાચવું હતું બહુ મસ્ત. પછી અમારું જીન ડબાક ડમડમ થઈ ગયું. શું કરીએ? અમારે આજે સેલિબ્રિટી ચીફ ગેસ્ટમાં અમારા વિજયભાઈ રાઠવા છે પાછળ. જો કઈ કહેશો? સેલિબ્રિટી નથી બરાબર. આગળ બીજું કઈ તમે જેવડું કઈ મને બહુ થઈ ગયું. और हम इधर से निकल रहे हैं अभी सयाजीपुरा से आगे. आजवा रोड का रास्ता बहुत खराब हो गया है बारिश में. तो हमारा प्रशासन से निवेदन है कि ये रास्ता जल्द से जल्द ठीक कर रहे थोड़ा, क्योंकि हमारा यहाँ से 1 किलोमीटर भी नहीं है. 1 किलोमीटर जाने में 1 लीटर डीजल चला जाता है. फिर हम गाड़ी कैसे चलाएंगे? रस्ता भूखे भूखा જ નીકળી ગયા છે પૂરેપૂરા. भूखा पूरो થઈ ગયો रस्तो पार. सब लोग विमान में चले जाते हैं लेकिन नीचे कोई नजर ही नहीं रखता. हम लोग हेलीकॉप्टर में उड़ते हैं. हम नीचे घूमने वाले लोगों का भी कुछ सोचो थोड़ा सा. तो यही निवेदन है हमारा कि हम अकेले को नहीं, सबको परेशानी होती है, तो जल्द से जल्द थोड़ा सा ठीक करवाए. अभी बारिश भी रुक गई है तो कर देना. और कुछ नहीं, ऊपर से पैसे आते हैं. આગલા વ્લોગમાં हमको भी पता है. આગલા વ્લોગમાં પેલો શું કહેવાય આપણે નાખ્યો તો વ્લોગ કલ ફિર ચીખલી. હા, નવસારી વાળો વ્લોગ નાખ્યો તો એમાં બધા મિત્રો મંડળ બધા કોમેન્ટ કરતા હતા કે પારુલબેન ભાઈ એ રસ્તા પર નહીં બધા જ જગ્યાએ એવું છે. અને છોટાઉદેપુર માંથી મોસ્ટ ઓફલી વધારે છોટાઉદેપુર માંથી કોમેન્ટ આવી હતી. તો સાલા પૂરે બ્રિજ નિકલ ગયા. ब्रिज निकल गया. लेकिन और मैंने उड़ती उड़ती बात ऐसी सुनी है कि उधर कोई प्रशासन आया था और वो बोल रहा था कि ये तो पुल ही मतलब नबड़ा था. ये पुल ही नबड़ा था. तो इतने वर्षों तक कैसे टिका रहा?
અમારી હિન્દી થોડી નબળી છે એટલે હા. થોડું સહન કરી હિન્દી લેજો નબળી है। बनाया वो नबड़ा था, अब भाजपा बनाया वो जोएंगे कैसे बना। જોયેંગે જોયેંગે ભાઈ જોયેંગે। હિન્દી વિશે કોઈ કોમેન્ટ ના કરતા, આ તમને બધાને મનોરંજન હા, કરાવવા મનોરંજન માટે કરાવવા માટે અમે બોલીએ છીએ, हमको બાકી બીજું કાંઈ નહીં। हिंदी हाँ। बोलने की ज्यादा જ્યાં- ज्यादा जरूरत नहीं पड़ती, इसलिए। हम ठहरे गुजराती लोग। तो बस यही निवेदन है सबको, और सब जगह से प्रशासन को यही निवेदन है कि अभी तो बारिश रुक गई है तो रास्ता ठीक करवा दे। और ये देखो ऐसे गाड़ी में हाँ, जाते जो- हैं तो डांसिंग जैसा लगता है, डांस करते हैं ऐसा लगता है। આ જો કે ગાડી હાલે છે આવા फोर व्हील में ऐसी हालत है तो बाइक में कैसी हालत होती होंगी। कभी निकलो यार, इन प्रशासनों को लेके इन रोडों पे निकलो कभी कभी, तब पता चले सबको। उधर ऊपर से वाटर तो निकल जाते हैं, यहाँ ऊपर से करोड़ों का बजट आता है, और यहाँ आते आते लाखों में बट जाता है, लाख हो जाते हैं उसमें। हमारे पास आते आते तो 1000 हो जाता है, 1000 तो क्या 500 भी नहीं मिलते इधर, तो क्या करे फिर। तो जल्द से जल्द थोड़ा ध्यान ले, यहाँ का रास्ता बहुत खराब हो चुका है बारिश में। आपकी भी गलती नहीं है, हमारी भी गलती नहीं है, फिर क्या करे। ચલો ભાઈ આપણે કશું મળવાનું નહીં આ બધી વાત કરીને कहीं नहीं पड़ेगा, એટલે આ તો सब ખાલી नितिन गडकरी को मिलता है। કોક જોતું હોય તો પહોંચાડી દેવાનો વિડીયો, જઈ પહોંચાડવાનું હોય ને તઈ सही जगह पे पहुंचाना, હા झगड़ा करे ऐसी जगह पे फिर मत पहुंचाना। ચાલો ચાલો મળીએ બધા નેક્સ્ટ વ્લોગમાં ટાટા બાય બાય ગુડ આવતીકાલે નાઈટ મળીએ પાછા। આવતીકાલે મળીએ ને હમણાં ઘરે પહોંચી ગયા